ક્યારે તમે એવું વિચાર્યું કે આ ટ્રાફિકની સમસ્યા છે, એટલે ખાસ કરીને વાહનોના ટ્રાફિક અને આ જે એને કારણે થતો માનસિક ત્રાસ છે એને કેવી રીતના દૂર કરી શકાય? ચોક્કસ દૂર કરી શકાય. ચાલો પહેલ કરીએ આપણે ટ્રાફિકના માનસિક ત્રાસને દૂર કરવાની. તો શું કરી શકીએ? હવે ઘણા લોકો એવું કહેશે કે અરે યાર, રોજને રોજ વાહનો તો વધવાના જ ને, રસ્તાઓ ઘટવાના જ, અને ભારત જેવા દેશમાં તો આટલી યાતાયાતની જ્યારે ઉણપ છે તો અમે કોમન મોડ એટલે કે બસ છે અથવા તો મેટ્રો છે અથવા તો આપણે બીઆરટીએસ છે એનો ઉપયોગ કેવી રીતના કરીએ? અને રિક્ષા, છકડા કે જે પણ બીજા બધા સાધનો છે, જેમ કે પ્રાઇવેટ સંસ્થાઓ પણ અમુક ટેક્સીઓ ચલાવે છે, એનો ઉપયોગ ક્યાં સુધી કરીશું? છેવટે તો અમારે રોજનું 20-25 કિલોમીટર કે ઘણા સંજોગોમાં તો 50 કિલોમીટર પણ ટ્રાવેલ કરવું પડતું હોય છે. અને એમાં આ સિગ્નલો પર ટ્રાફિકની લાંબી કતાર અને લાઈન અને સાથે સાથે જોરથી વાગતા હોર્ન એક અલગ પ્રકારની ચેલેન્જ છે. આ બધી વાત તમારી સાચી અને બધી વસ્તુ વાસ્તવિકતાને બિલકુલ મેચ થતી વાતો છે. અને ઘણા લોકો તો એનાથી પણ આગળનું વિચારે કે આ ટ્રાફિક પોલીસ તો કશું કરતા જ નથી. આ લોકોને ખાલી ને ખાલી બધા બેસી રહે, કંઈ જ કરતાં કંઈ કામગીરી ના કરે, અને લોકો બિલકુલ એમને ખાલી બેસી રહે છે ને સીટીઓ વગાડ્યા કરે છે. ઘણા એનાથી પણ આગળ કહે છે કે હવે તો છે ને ધ્યાન રાખજો, ગમે ત્યારે આવીને તમારા વાહનનો ફોટો પાડી જશે અને મેમો ફાડી નાખશે. અરે ભાઈ, પોલીસ, સરકાર, ટ્રાફિક પોલીસ અને એને લગતા જે પણ ઓફિસરો, એ લોકો પોતાનું કામ વ્યવસ્થિત જ કરે છે. જે જરૂર છે એ નિયમોનું પાલન કરાવવું અને કરવું એ એમની ફરજમાં આવે છે. તો આપણે નાગરિક તરીકે શું કરી શકીએ? જેમ મેં અગાઉ જણાવ્યું એમ કે આ માનસિક ત્રાસને ઓછો કરવો જ તમારે. આ ખરેખર ટ્રાફિકને કારણે બધા જ આપણે ત્રાસેલા છીએ, અને બધાને માથાના દુખાવા, સ્ટ્રેસ, ગુસ્સો, વિચારો, ઊંઘની તકલીફો, યાદશક્તિની તકલીફો એ બધું જ થયા જ કરે છે. એ મનોચિકિત્સક તરીકે હું એ જાણું છું, અને એને માટે મનોચિકિત્સક થવાની જરૂર નથી. એક વ્યક્તિ તરીકે તમે એને અનુભવો પણ છો. અને માત્ર ને માત્ર આવા ટ્રાફિકના માનસિક ત્રાસને હિસાબે ઘણી વખત ઘરે આવીને તણાવ પણ થાય છે, ઘણીવાર સંબંધોમાં પણ પ્રોબ્લેમ થાય છે, બિનજરૂરી આપણે ઉશ્કેરાટમાં બોલચાલ કે ચર્ચાઓ બી કરતા હોઈએ છીએ. તો આ બધી જ તકલીફોને નિવારવાના અમુક રસ્તાઓ છે. સૌથી પહેલો રસ્તો એ કે બિનજરૂરી આપણે હોર્નનો ઉપયોગ ના કરીએ. તમારી આગળ કોઈ પણ વાહન જતું નથી અથવા રસ્તા એકદમ ખાલી છે તો પણ આપણે આપણા 2 વ્હીલર કે 4 વ્હીલર કે જે બી વાહન ચલાવતા હોય બિનજરૂરી આપણે ટો હોર્નનો ઉપયોગ ના કરીએ. ખરેખર તો અમદાવાદ ટ્રાફિક પોલીસ અથવા કોઈ પણ ટ્રાફિક પોલીસ એમ કહે છે કે હોર્નનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે આગળ સમસ્યા કંઈ ઊભી છે કે કોઈ અલર્ટની સિગ્નલ છે, અથવા ટ્રાફિક જે છે એ બિનજરૂરી રીતે કોઈ ઇમરજન્સી રીતે કંઈક તકલીફ બની છે, તો આપણે સામેવાળા વ્યક્તિને અલર્ટ કરી શકીએ કે ભાઈ તું આગળ જઈશ તો તને તકલીફ પડશે. હોર્નનો ઉપયોગ ત્યારે કરવાનો છે. બિનજરૂરી હોંકિંગ ન કરીએ. બીજી વસ્તુ, બિનજરૂરી આપણે ફોનના રિંગટોન અને આપણા મોબાઈલ ફોનમાં મ્યુઝિક કે વિડીયો ચાલુ ના રાખીએ. ભાઈ, બહુ ક્લિયર મેસેજ છે ટ્રાફિક પોલીસનો કે ભાઈ વાહન ચલાવતી વખતે મોબાઈલ કે એના રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ન કરવો. હા, હું જાણું છું ઘણા લોકોના વ્યવસાય, ઘણા લોકોના પ્રોફેશન જે છે એ મોબાઈલ સાથે જોડાયેલા છે કે એ લોકોને મોબાઈલનો ઉપયોગ કર્યા વગર એ લોકોનું કામ અટકી જાય. પણ તો વાહન ચલાવતી વખતે આપણા માટે જરૂરી શું છે એ નક્કી કરવું. વાહન ચલાવતી વખતે આપણું માનસિક આરોગ્ય અને આપણો જીવ અને સામેવાળાનો જીવ વધારે અગત્યનો છે કે આપણો ફોન વધારે અગત્યનો છે? આ વસ્તુ ખૂબ મહત્વની છે કે ફોનનો ઉપયોગ ન કરવો. અને ધારો કે કોઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોન આવે છે, વાહન સાઈડમાં લઈ જઈએ, શાંતિથી રાહ જોઈએ, બેસીને વાત કરીએ અને પછી પાછું વાહન આપણે ચલાવીએ. એટલે આ બીજો મુદ્દો છે. ત્રીજો, વાહન ચલાવતી વખતે આપણે કોઈ રેસમાં નથી. આપણે કોઈ જગ્યાએ બધા કરતાં પહેલાં જ પહોંચી જવું કે હું પહેલો આવી જઈશ અને લાલ સિગ્નલ જેવું થાય અને જેવું લીલું થાય એવું ફટાફટ હું દોડીને ક્યાંક પહેલો પહોંચી જઈશ. એટલે ભાઈ, ક્યાં પહોંચવું છે? કઈ રેસમાં છીએ? ક્યાં દોડો છો? જે સમયે તમારે જ્યાં પહોંચવાનું છે તો તે પહોંચી જ જશો. અને જો નથી પહોંચી શકવાના તો તમે જ્યાંથી નીકળો છો તો જ્યાં પહોંચવાનું છે ત્યાં સંદેશો, મેસેજ કરી દો.
કે ભાઈ અમને થોડીક લેટ થશે, અમને થોડીક વાર થશે. તો અગમચેતીથી તમે પહેલાં વાત કરો. વિના કારણે એક્સિલેટર કે રેસ કરીને ખોટા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને તમે પોતે તો તણાવને, તમે તો બ્લડ પ્રેશર ને બીપી અને સ્ટ્રેસ વધારો જ છો, પણ તમારા ઓવર સ્પીડિંગના હિસાબે બીજાના બીપી પણ વધી જાય છે. અને આ બધું થયાથી લોકો તણાવમાં રહે છે, એક એન્ઝાયટીમાં રહે છે, એક અકારણના ગભરાટમાં રહે છે. અને એવા ઘણા કિસ્સાઓ અમે જોતા હોઈએ છીએ રોજની પ્રેક્ટિસમાં કે જે લોકોને વાહન ઉપર બેસતા જ બીક લાગે છે. એ લોકોને એવું થાય કે હું જઈશ ને મારું વાહન ક્યાંક અથડાઈ જશે તો, ભૂલથી મારથી ક્યાંક એક્સિડન્ટ થઈ જશે તો. આવા ફફડાટને હિસાબે લોકો બચારા પોતાના જ વાહન નથી વાપરી શકતા. એટલે ત્રીજો મુદ્દો એમ કે ઓવર સ્પીડિંગ, બિનજરૂરી એક્સિલેટરનો ઉપયોગ ન કરો. સિગ્નલ છે તો ઊભા રહીએ, લીલી સિગ્નલ થાય છે, તમારો વારો આવશે ત્યારે તમારે આગળ જવાનું થશે જ. બિનજરૂરી આડા અવડા જે આપણે કહીએ છીએ ને લોકલ ભાષામાં, કટ મારીને કે રોંગ ડાબી બાજુથી ઓવરટેક કરીને આપણે શું પુરવાર કરવા માંગીએ છીએ કે આપણે બીજા કરતાં સુપિરિયર છીએ એમ. આપણે બીજા કરતાં વધારે ને વધારે આપણી આવડત વધારે છે એમ વ્હીકલ ચલાવવાની. અરે તમને વ્હીકલ ચલાવવાની આવડત તપાસવી હોય તો રોડ ઉપર શું કામ તપાસો છો? એને માટે સ્પોર્ટ્સ રમો, એને માટે રેસિંગ કાર અલગ આખું સ્પોર્ટ્સ છે, એમાં ભાગ લો ને ભાઈ, તો દેશનું નામ રોશન થશે અને તમને મેડલ મળશે, તમે ખુશ થશો. પણ આવી રીતે રોડ ઉપર 2 વ્હીલર 4 વ્હીલર કે જે કોઈ વાહન આપણે ચલાવીએ છીએ એમાં બિનજરૂરી રેસમાં ના પડીએ ભાઈ. આ ત્રીજો મુદ્દો છે. ચોથું, ઘણીવાર આપણે જોયું હશે કે ખોટી જગ્યાએ બિનજરૂરી રીતે આપણે પાર્કિંગ કરીને વાહન આડું મૂકી દઈએ અને એને હિસાબે પાછળ આવતો બધો ટ્રાફિક અટકી જાય. પાર્કિંગ માટેના સ્લોટ ઓલરેડી સરકારે આપેલા છે અને હવે તો મોટા પ્લોટ આપેલા છે, કોમન પ્લોટ આપ્યા છે કે ત્યાં ઓછામાં ઓછા 100-200 વાહન પાર્ક થઈ શકે. અને લખ્યું છે પ્લોટની ઉપર કે ભાઈ અહીંયા પાર્કિંગ એરિયા છે. અને ઘણી જગ્યાએ તો જ્યાં બ્રિજ બન્યા છે નીચે પેડ પાર્કિંગ પણ છે. તો તમારા 10 રૂપિયા કે 20 રૂપિયા બચાવવા માટે આડી અવડી જગ્યાએ પાર્કિંગ કરી અને એને હિસાબે પોતાનું વાહન જોખમમાં મૂકીએ, પોતાનો જીવ જોખમમાં મૂકીએ અને પાછળ આવતા તમામ લોકોના જીવ જોખમમાં મૂકીએ. એવું શું કરવા કરવું છે? આપણે શેની બચત કરીએ છીએ? આપણા જીવની સામે આપણે પેડ પાર્કિંગના 10 રૂપિયા અગત્યના છે? અથવા આપણે ચાલવું પડે, કોક કોમન પ્લોટ 500 મીટર દૂર છે એટલે આપણે કોક કોમ્પ્લેક્સમાં જવું છે, એને માટે ચાલવું પડે 500 મીટર, એટલે આપણે ટૂંકા રસ્તા કરીએ છીએ ભાઈ. એવું શું કામ કરો છો? 200 મીટર 500 મીટર ચાલવું, ભલે ને કોઈ પણ સંજોગોમાં ચાલવું, એ તમારી તબિયત માટે બી સારું છે. ડૉક્ટરો તમને કહેતા હશે કે ભાઈ ચાલો, તો આ વસ્તુનો સદુપયોગ કરો કે કોમન ટ્રાફિક જ્યાં, કોમન પાર્કિંગ જ્યાં અલોટેડ છે ત્યાં આપણે કરીએ ને ત્યાંથી ચાલતા જઈએ ને ચાલતા આવીએ. આ ચોથો મુદ્દો છે. પાંચમી અગત્યની વાત, તમારા જે કોઈ અંગત પ્રોબ્લેમ હોય, જે કોઈ તમારા અંગત ટેન્શન, તણાવ, માનસિક તકલીફ, જે પણ બોજ હોય, જવાબદારી હોય, એને આપણે વાહન ચલાવતી વખતે યાદ ના કરીએ. કારણ કે એ જ્યારે યાદ કરીએ ને ત્યારે અકસ્માતની સંભાવના વધી જાય. જે કોઈ સમસ્યા છે આપણે એ જગ્યાએ મૂકીને આવીએ. વાહન ચલાવતી વખતે આપણું 100% કોન્સન્ટ્રેશન, ફોકસ આપણા વાહન અને આપણે જ્યાં જવું છે ત્યાં આપીએ. હવે ઘણા લોકો એવું કહેશે કે ભાઈ તમને શું ખબર પડે કે અમને જીવનમાં કેટલી ઉપાધિ છે, ટેન્શન છે, તમને શું ખબર પડે કે અમે કઈ રીતના જીવન પસાર કરીએ છીએ અને કઈ રીતના અમે આખો મહિનામાં ગુજારો કરીએ છીએ. ભાઈ આ બધી જ વાત હું સમજું છું, આ વાત ટ્રાફિક પોલીસે સમજે છે ને સરકારે સમજે છે. પણ એનો અર્થ એમ નથી ને કે આપણે એક જગ્યાનો બોજ, એક જગ્યાની માનસિક તકલીફો કે એક જગ્યાનો આપણો તણાવ એ આપણે વાહન પર ઉતારીએ, એ આપણે રેગ્યુલરલી આપણા વ્હીકલ બિહેવિયર પર ઉતારીએ. આપણે સમજુ વ્યક્તિ છીએ ભાઈ, આપણે નાગરિક છીએ, એક જવાબદાર નાગરિક છીએ. તો આપણે આપણી એક ફરજો છે અમુક એક બેઝિક સિટીઝન તરીકે કે આપણી પાસે જેમ આધાર કાર્ડ છે, જેમ રેશન કાર્ડ છે, કે જેમ બીજા બધા આઈડી પ્રૂફ છે, તો સરકાર આપણને નાગરિક તરીકે ઓળખે છે. તો આપણી નાગરિક તરીકેની આ મૂળભૂત સમજણ છે. તો આટલા 4 કે 5 મુદ્દાઓ છે કે જેને હિસાબે આ ટ્રાફિકને લગતો ટેન્શન, તણાવ ઓછો થઈ શકે. છેલ્લી અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત જે બધાને લાગુ પડે છે અને બધા કહેશે બી ખરા કે હું શું કામ બદલાવ લાવું, હું શું કામ હોર્ન ના મારું, હું શું કામ પાર્કિંગ સરખી જગ્યાએ કરું, હું શું કામ લીલી લાઇટ પર જે છે એ વ્યવસ્થિત લાઇનમાં ઊભો રહું, હું શું કામ મોબાઈલ બંધ રાખીને કરું. થાય છે ને આ પ્રશ્ન કે હું શું કામ પહેલ કરું. પણ ભાઈ વાત તમારી પહેલનો નથી, વાત બદલાવનો છે.
આ વાત તમારે એકલાય નથી કરવાની, બધાએ કરવાની છે. અને તમે કરશો ને તો કોઈ માણસ જોશે કે જો પેલા ભાઈને ખરેખર બહુ ઉતાવળ હતી તો પણ એ લાલ લાઇટ થઈ અને ઊભા રહ્યા, એમણે હોર્ન ના માર્યું, એમણે ખરેખર કોઈ માથાકૂટ ના કરી. એ કેવા ફોકસથી, કેવા સરસથી, આનંદથી એ વાહન ચલાવે છે. કોકને એવું ઇન્સ્પિરેશન મળશે, એ તમારા બિહેવિયરથી કોકને ઇન્સ્પિરેશન મળે, એને કારણે બીજાનું વ્હીકલ ડ્રાઇવિંગ પણ સુધરશે. અને આ બધા કરતાં સૌથી સર્વોપરી વાત, આપણે વાહન ચલાવીએ છીએ ને, આપણા બાળકો તો જુએ જ છે કે આપણે કેવી રીતના વાહન ચલાવીએ છીએ. આપણા ટીનેજર્સ પણ જુએ જ છે કે આપણે કેવી રીતના ઓવરટેક કરીએ છીએ ને કોનું આપણે કટ કરીએ છીએ ને કઈ રેસમાં આપણે આગળ જઈએ છીએ, બધું એ લોકો જોતા જ હોય છે. તો તમને શું એવું લાગે છે કે એ લોકો એવું નહીં કરે? એ લોકો ચોક્કસ એવું કરશે. એટલે બીજા કોઈ લોકો આ બધી સ્ટેપનું પાલન કરે કે ના કરે, આપણે આપણા બાળકો માટે તો એ કરવું જ જોઈએ કે જેથી કરીને એ એક સારા નાગરિક તરીકે જીવનમાં આગળ વધે. તો આ બધા પોતાના અનુભવોની વાત હતી જે મેં શેર કર્યા. ટ્રાફિકમાં મને પણ તકલીફ પડે છે ને બધાને તકલીફ પડે છે, પણ બને એટલી કાળજી રાખીએ, બને એટલા ટેન્શન ફ્રી રહીએ, ટ્રાફિક પોલીસને, ગવર્મેન્ટને આપણે મદદ કરીએ, એક નાગરિક તરીકે એકબીજાનો સાથ સહકાર આપીએ. અને કોઈ પણ સિઝન હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, આપણે સહકાર આપીને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ જો ઇન્ડિવિજ્યુઅલી આપણે પોતાની રીતે કરીશું તો ચોક્કસ એક ગ્લોબલી, કોમ્યુનિટી લેવલ પર ગ્લોબલી પણ એની નિવારણ આવી શકશે એવું માનું છું. કારણ કે આપણે બધા સોશિયલ લર્નિંગ કે ઇમિટેશન લર્નિંગથી ટેવાયેલા છીએ. જેવું બીજા કરે એવું આપણે કરવા જઈએ છીએ. તો આપણે સારું બિહેવિયર કરીએ, એક રિસ્પોન્સિબલ નાગરિક તરીકે આપણે પોતાનું અને બીજાનો સમયની કાળજી રાખીએ અને એવું ચોક્કસ સમજીએ કે ભાઈ મારા બિહેવિયરને કારણે બીજાને તકલીફ પડી શકે અને બધા લોકો આપણી જેમ જ છે, માણસ જ છે. એટલે માણસ તરીકે એકબીજાનો સાથ સહકાર આપીએ. બસ આટલી જ એક વિનંતી અને આટલી જ એક અંદર શુભેચ્છા અને આ જ સંદેશા સાથે આજનો મારો વિડીયો હું એન્ડ કરું છું. થેન્ક યુ. તમે મારો વિડીયો સાંભળ્યો જો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ અમદાવાદ ટ્રાફિક પોલીસ, થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફોર કીપિંગ અસ સેફ ઓન રોડ્સ એન્ડ એવરીવેર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.